ઇન્ટરનેટ ક્યાં રહે છે? શું તમે જાણો છો તમે રોજ જે ઇન્ટરનેટ વાપરો છો એ હકીકતમાં ક્યાં રહે છે? તમારા ફોનમાં, વાઈફાઈમાં કે આકાશમાં? સાચો જવાબ તમે ચોંકાવી દેશે. લોકો માને છે કે ઇન્ટરનેટ વાયરો વગર છે, પણ હકીકતમાં ઇન્ટરનેટ 99% સમુદ્રની નીચે રહે છે. હા, પૃથ્વીના મહાસાગરની અંદર હજારો કિલોમીટર લાંબી જાડી ફાઈબર ઓપ્ટિકલ ફાઈબર કેબલ પાથરેલી છે, જેમાંથી લાઇટની ઝડપે ડેટા દોડે છે. વિશ્વના સૌથી મોટા દેશોને જોડતા આ કેબલ્સ કહેવામાં આવે છે સબમરીન કેબલ્સ. આ કેબલ્સ એટલા પાવરફુલ છે કે એક સેકન્ડમાં લાખો કરોડો જીબી ડેટા મોકલી શકે છે. તમારા વોટ્સઅપમાં મેસેજથી લઈને યુટ્યુબના વિડીયો સુધી બધું જ આ કેબલના મારફતે જ જાય છે. પણ સવાલ એ છે કે આ કેબલ્સ ક્યાંથી શરૂ થાય છે? આ સ્થળોએ કહેવામાં આવે તો ઇન્ટરનેટ લેન્ડિંગ સ્ટેશન. ભારતમાં મુંબઈ, ચેન્નાઈ અને ગુજરાત પાસે આવી જગ્યાઓ છે જ્યાં સમગ્ર દેશના ઇન્ટરનેટ મળે છે. અને ઇન્ટરનેટનું બીજું ઘર છે ડેટા સેન્ટર. ભારે બિલ્ડિંગ્સના અંદર હજારો સર્વર્સ, જ્યાં ઇન્સ્ટાગ્રામના ફોટો, યુટ્યુબના વિડીયો, ગૂગલની સર્ચ બધું સંગ્રહિત રહે છે. અને આ જગ્યાથી તમારા ફોનમાં ડેટા આવે છે. ત્યારો ઇન્ટરનેટ તમારા ફોનમાંથી નથી, પણ ઇન્ટરનેટ વાસ્તવિક સમુદ્રની નીચે ડેટા સેન્ટર્સમાં અને વિશ્વના સર્વર નેટવર્કમાં રહે છે. ફોનમાં તો માત્ર એક દરવાજો છે, ઇન્ટરનેટનો સૌથી એક આખી દુનિયા છે. તો જો તમે આ વાત ગમી હોય તો લાઈક કરો, કોમેન્ટમાં જ કહો આગળ કયા સાયન્સ ટોપિક પર વિડીયો જોઈએ છે.